즐거운 풍성한 한가위 지내시기 바랍니다. વી લવ યુ સ્વયંસેવકો કોરોના વાયરસ રોગચાળાના કારણે ફૂડ કિટને પેક કરવા માટે એકઠા નથી થઈ શકતા. આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશને યોંગિંગ, કોરિયામાં એક પેકેજિંગ ફેક્ટરી દ્વારા 1400 કરિયાણાના બોક્સનો ઓર્ડર આપ્યો. મુશ્કેલ સમયમાં ઘણા લોકો સાથે વહેંચવા માટે આ બોક્સમાં પ્રેમનું હૃદય શામેલ છે. કોવિડ-19ના કારણે આ દરેક માટે મુશ્કેલ સમય છે, પરંતુ અમને ખૂબ ખુશી છે કે આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન રજાઓ માટે આટલું સારું કરી રહ્યું છે અને હું આ સ્વયંસેવક કાર્યમાં ભાગ લેવામાં સક્ષમ થવા માટે ખૂબ આભારી છું. વંચિત વિદ્યાર્થીઓવાળા પરિવારોને કરિયાણાના પેકેજ પહોંચાડવામાં આવશે. આ ભેટ આપણા બાળકોમાં મોટી આશાને પ્રેરિત કરશે. આ આપણા બાળકો માટે પ્રાપ્ત કરવાના બદલે બીજાને આપવાનું શીખવાની તક હશે. એકવાર ફરી હું બાળકો માટે આ વસ્તુને પેક કરવા માટે અધ્યક્ષ જાંગ ગિલજાહનો આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ. બોક્સ કરિયાણા અને ખોરાકથી ભરેલા છે, જે સ્વાસ્થ્ય માટે સારું છે. મને લાગે છે કે આ સારું પોષણ પૂરું પાડશે, ખાસ કરીને તે લોકો માટે જે એકલા રહે છે. 너무나 감사합니다. 이 어려운 시기에 이렇게 신경을 주셔서 이렇게 다 필요한 거네요. 이렇게 어려운 시기에 다 필요한 걸 다 넉넉히 챙겨주셔서 너무 감사드려요. 2 વર્ષથી વધારે સમય થઈ ગયો છે, કેમ કે રોગચાળાના કારણે હું મારા વતન નથી જઈ શકતો. 힘내서 잘 살아주셔서 감사합니다. 감사해요. 땅에서. 고양이분들이 밖에 외출은 많이 못하시죠? 많이 못해요. 알찬 작년에도 잘 먹었어요. 따뜻한 명절 보내세요. 감사합니다.